જૂનાગઢ શહેરમાં ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા પીજીવીસીએલનો આરડીએસએસ સ્કીમ અંતર્ગત એલટીએબી કેબલ નાખવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો. કેન્દ્ર સરકારની આરડીએસએસ સ્કીમ અંતર્ગત પીજીવીસીએલમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં હળવા દબાણ વીજ લાઇનમાં વીજ વાયરની જગ્યાએ એલટી એરિયલ બંચ કેબલ નાખવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો. સરકારની આ સ્કીમ અંતર્ગત જૂનાગઢ શહેરમાં 92 કિલોમીટરની એલટી વીજ લાઇનમાં 50 mm એરિયલ બંચ કેબલ જુદી જુદી એસેસરીઝ સાથે લગાવવામાં આવશે. આ કામગીરીનો શુભારંભ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં પ્રથમ જૂનાગઢ શહેરના સેટેલાઇટ સબ ડિવિઝન જનકપુરી વિસ્તારમાંથી કરવામાં આવ્યો છે. સરકારની આ સ્કીમ અંતર્ગત જૂનાગઢ વર્તુળ કચેરીના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં કુલ 374 કિલોમીટર હળવા દબાણની વીજ લાઇનની 8 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવશે. ઉપરોક્ત કામગીરીથી ગ્રાહકોને પાવર સપ્લાયના સાતત્યમાં વધારો થશે, વીજ અકસ્માતોથી રક્ષણ મળશે, વીજ વિક્ષેપની સમસ્યાઓનું નિવારણ થશે અને વીજ ચોરી પણ ઘટશે. ઉપરોક્ત કાર્યક્રમમાં પીજીવીસીએલના મુખ્ય ઇજનેર સહિત એજન્સીના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. केंद्र सरकारनी योजना अंतर्गत आदरणीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल गुजरात राज्यनी अंदर अने आदरणीय ऊर्जा मंत्री कनुभाई देसाई ना प्रयत्नथी एरियल बंच केबल एलटी लाइन एटले के एलटी लाइन ना एक केबल नवी तरीकेथी एमने लगावानुं काम समग्र गुजरातमां चाली रह्युं छे अने एना अनुसंधाने पीजीवीसीएल मां सौथी पहेला जूनागढ़ शहेरनी अंदर शरूआत करवामां आवी छे के पीजीवीसीएल ना जूनागढ़ शहेरने पहेली शरूआत करी है अहींना स्टाफ द्वारा पीजीवीसीएलना एटले आ एरियल बंच केबल थी लो वोल्टेज आवता होय एनो तकलीफ निकली जाए. बीजा नंबर में खुला वायर होय छे तो एमनी दुर्घटना थाय एटले वायर निकली जाए एटले केबल आवी जाए अने चोरी अटके कारण के खुला वायर होय तो एमां चोरी थवाना प्रयत्नो थाय. आ बधा एक अनुसंधाने आजे शरूआत करवामां आवी छे अने जूनागढ़नी अंदर 92 किलोमीटर जेटलो केबल आ बदलवामां आवशे एटले खुला केबलो काढी अने आ केबल नाखवामां आवशे એટલે આ ખૂબ સારી રીતે એક ફાયદાકારક છે ને એ 3 થી 4 મહિનામાં આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. એટલે ઉનાળો સ્ટાર્ટ થાય પહેલા આ જૂનાગઢની અંદર તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે અને નવી એસેસરીઝ પણ એની જે બધી એસેસરીઓ છે એ આધુનિક ટેકનોલોજી સાથેની એસેસરી છે એટલે એમાં ક્યાંય તૂટવાનું કટકવાનું કે એ પણ ન થાય અને જ્યાં એકાદ બબે જગ્યાએ બબે ત્રણ ટ્રાન્સફરો એક સાથે હોય નાના નાના એને બદલે એક મોટા ટ્રાન્સફરર મૂકી અને ત્યાંથી જ એક વીજ પુરવઠો આવે છે એટલે એના પ્લાનિંગ સાથેનો આખી શરૂઆત કરવામાં આવી છે. આજ રોજ કેન્દ્ર સરકારની આરડીએસએસ સ્કીમ અંતર્ગત અમારા જૂનાગઢ શહેરમાં એલટીએબીસી કામનો શુભારંભ માનનીય ધારાસભ્યની હાજરીમાં કરવામાં આવેલ છે. તે સમયે કોર્પોરેટ કચેરીમાંથી વિશેષ મુખ્ય ઇજનેર શ્રી એચ વાઘેલા સાહેબ તથા અમારા અધિક્ષક ઇજનેર શ્રી એસએચ રાઠોડ સાહેબ પણ ઉપસ્થિત રહેલ તથા માર્ગદર્શન આપેલ. આ તકે કોન્ટ્રાક્ટરના માણસો તથા અમારા સ્ટાફ પણ બોડી સંખ્યામાં હાજર રહેલ. આ કામગીરી જૂનાગઢ શહેરમાં અંદાજે 92 કિલોમીટર નું કામગીરી કરવાની થાય છે અને આખા સર્કલમાં 374 કિલોમીટરની કામગીરી કરવાની થશે તથા 8 કરોડ અંદાજે ખર્ચમાં આ કામગીરી કરવાની થશે. આ કામગીરી કરવાથી ખુલ્લા તારમાં જે શોર્ટ સર્કિટ અને ફોલ્ટનું પ્રમાણ રહેતું હતું તે ખૂબ જ નહીવત થઈ જશે, ફોલ્ટ ઘટી જશે, સાતત્યપૂર્ણ પાવર મળશે અને નેટવર્કનું સ્ટ્રેન્થન થશે અને એમાં જુદી જુદી એસેસરીનો પણ ઉપયોગ કરવામાં આવશે. તેથી પોલ ઉપરનું જે બિનજરૂરી મટીરિયલ છે તે પણ નહીં દેખાય અને બ્યુટિફિકેશનમાં પણ